મમ્મી હું ક્યારની વિચારમાં છું શું થશે ને શું નહીં મને કંઈ સમજાતું નથી. હવે જે થશે ને એ બધું જ સારું થશે. પણ તે આ નિર્ણય શું કામ લીધો? કયો નિર્ણય? જો મેં છે ને નક્કી કરી લીધું છે. હવે હું એ ઘરમાં પગ નહીં મૂકું એટલે નહીં જ મૂકું. અરે નહીં મૂકે એનો વાંધો નહીં, પણ તે થોડી વાર પહેલાં મને કહ્યું ને છૂટું પડવાની છે ને છૂટું કરવું છે. હા તો કરવું જ છે ને. મારે છે ને એની સાથે છૂટાછેડા લેવા છે. અરે પણ એનું કારણ બતાવવું પડે. કારણ? અરે કારણ છે ને એટલું મોટું. અત્યારે અમે રિપોર્ટ્સ કરાવવા ગયા હતા અને ડોક્ટરે કહ્યું છે કે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવી લો. હવે ઓપરેશન કરવાની એ લોકો ના પાડે છે. આપણી પાસે એટલું મોટું કારણ છે કે એ લોકોને મારી કઈ ચિંતા જ નથી. બરાબર છે, પણ આ તારા સાસુ છે ને એ કંઈ ઓછી નથી. આ તું છૂટું કરવાનું કહે છે, આપણે સામેથી વકીલ રોકીશું તો એ લોકો તો કાલે ઉઠીને આપણી પાસે રૂપિયા માંગશે, દાવો કરશે રૂપિયા માંગવાનો. અરે શેનો દાવો? હું ઉલટાની છે ને એ લોકો પર એટલા કેસ નાખીશ ને કે ગણતા રહી જશે. જુઓ મારી પાસે છે ને ઘણા બધા પ્રૂફ છે, ઘણી બધી સાબિતી છે. જો પહેલી વાત તો છે ને એમને ઓપરેશન ના કરાવવા દીધું. બીજું કે એમનો દીકરો મગજનો અસ્થિર હતો, જે વાત આપણને કરી નથી એવું આપણે માનીએ છીએ. હા એટલે આપણે કહી દેવાનું કે લગ્ન પહેલાથી જ તે અમને જાણ નહોતી. દેવાંગ આવો હતો ને એમને અમને કહ્યું નહોતું. અરે એવા બધા તો ઘણા પ્રૂફ છે તે કીધું એ પ્રમાણે, પણ આપણે કોર્ટમાં કેસ કરવાનો હોય અને વકીલને જજ તો બહુ હોશિયાર હોય, આપણું ત્યાં ના ચાલે. પણ હું કહું ખબર, કદાચ તું કહે છે ચાલ કે પેલી ડોસી અને એનો દીકરો ગાંડા છે, એ બંને તો કદાચ અબોધ છે, માની જશે, પણ પેલો તારો ચાલાક નણદોય એનું શું કરીશું? હે નણદોઈને જે કરવું એને કરે. તેલમાં ડૂબકી મારીને ડૂબી મરે. તેલમાં ડૂબકી મારે તો ડૂબીને મરાય, તળાઈ જવાય. આમ તરી તરીને છે ને આમ ફ્રાય થઈને બહાર નીકળે. હા તો એ જ કરવાનું છે ને. તમને શું લાગ્યું કે હું તેલ પીવાઈને મોકલું છું? અરે પણ હું શું કહું છું, તું થોડી શાંત થા. હવે શાંતિ બાંતિ કાંઈ નહીં, બહુ રાખી લીધું. હવે છે ને મારે ગાંડા સાથે નથી રહેવું. અરે હું શું કામ ને એની સાથે રહું, મને એ નથી સમજાતું. અરે હું એટલી ભણેલી ગણેલી છું, સારી એવી નોકરી કરું છું, તો પછી મને તો જેવો છોકરો જોઈને એવો મળી જાય. આનાથી છૂટાછેડા લઈ લઉં ને તો હુંય છૂટું. એ વાત સાચી છે તારી કે છૂટાછેડા લે તો તું છૂટે, પણ હું શું કહું છું દામિની બેટા, આ સામેથી કેસ કરવો હજુ મને અઘરો લાગે છે. કદાચ કાલે ઉઠીને એ લોકો કહેશે કે તમે કેસ કર્યો છે તો હવે તમે ખાધા ખોરાકીના રૂપિયા આપો, તો આપણે ક્યાંથી લાવીશું? એવું ના હોય મમ્મી, આ કાયદા છે ને તમે જાણતા નથી. ખાધા ખોરાકી છે ને છોકરાવાળાએ આપવી પડે, છોકરીવાળાએ નહીં. ના બેટા એવું ન હોય, મને તો એવું લાગે છે કે થોડુંક આપણે પણ એ લોકોને પીડિત કર્યા હતા ને. હા તો ઠીક છે ને, આપણે સામેથી વાત જ નહીં કરવાની. આપણે સામેથી શું કામ કેસ કરવો જોઈએ? આપણે કામ કરીશું. હું તો અહીં રહેવા આવી ગઈ છું એટલે સ્વાભાવિક છે ને આડોશ પાડોશમાં બધા ત્યાં પૂછપૂછ થશે તેને કે તમારી વહુ ક્યાં છે, કેમ પાછી નથી આવતી, રીસામણે વહી ગઈ છે. તો શું જવાબ દેશે કે અમે ઓપરેશન નથી કરાવી દેતા એટલે વહી ગઈ છે. આપણી પાસે છે ને 17 વાના છે એટલે આપણે ડરવાની જરૂર નથી. હવે એટલા બધા સવાલ પૂછ્યા કરશે, કુટુંબ સમાજ પરિવારમાં વાત થશે તો પછી ક્યાં જશે? પછી આપણી વાત માનવી જ પડશે અને સામેથી એ વકીલ બોલાવશે, કેસ કરશે અને જ્યારે અદાલતમાં જઈશું ને તો આપણે જીતી જઈશું. સામેથી આપણે ખાધા ખોરાકી માંગવાની. લે વાત તો તારી સાચી છે. હા આમ તો તું હોશિયાર બહુ જ છે બેટા. તો કાંઈ વાંધો નહીં, તું કહે છે એમ છૂટાછેડા લેવા છે તો લઈ જ લેવાના, એમાં મોડું કરવાની જરૂર જ નથી. નહીં લેવાય. કેમ? અમારા બાપને કોણ સમજાવશે? એ તારા બાપ ગયો એટલે કે તારા પપ્પા ગયા તેલ પીવા. તારા પપ્પાનું તો મીઠું નહીં આવવા દઉં. એમનું આજ સુધી મેં ચાલવા દીધું છે કે હવે ચાલવા દઈશ? પણ મને નથી લાગતું કે આ વાતમાં એ માનશે. આ વાતમાં જો તમારી સામે થયા તો એ તારા પપ્પાને ખબર પાડવાની જ નથી. છૂટાછેડાના દિવસે ખબર પડવી જોઈએ કે આપણે છૂટાછેડા લેવા જઈએ છીએ. હું તો કહું છું છૂટાછેડા લેવાઈ જાય ને પછી જ કહેવાય. એ વાત એ સાચી છે તારી. તારા બાપાને કંઈ જાણ કરવી નથી. એક તારા બાપાને એક પેલી તારી નાની બેન બંને વચ્ચે ઉધડો લીધો છે ને આ ઘરમાં, ન પૂછવા. હા સારું જુઓ, હવે હું ત્યાં નથી જવાની. મારો સામાન્ય જે કંઈ પણ હોય એ તમે ત્યાં જઈને લઈ આવજો. મારે એ ઘરમાં પગ પણ નથી મૂકવો હવે. સોનાનો હાર, બુટ્ટી, બંગડી લઈ આવી? નહીં, હું તો ડાયરેક્ટ હોસ્પિટલથી અહીં આવી ગઈ છું ને. અરે ડાયરેક્ટ હોસ્પિટલથી આવી તો બુદ્ધિ વગરની તને એટલી તો અક્કલ હતી ને કે ત્યાંથી તું અહીંયા તારા બાપને ઘરે આવવાની છે, તું લઈને ન હોય. પણ પહેલા કેવું નક્કી થયું હતું? આ દેવાંગ મારી સામે બોલ્યા ને એટલે મારે અહીંયા આવવું પડ્યું. એ પણ સામે મને કહેતા હતા તો ઠીક છે હું પણ તને છૂટાછેડા આપી દઈશ. પછી હું કઈ થોડી સાંભળું. હવે એક કામ કરો, તમે જાજો ને એ બધી વસ્તુ લેતા આવજો. આ મારી સાસુ છે ને મને પોગવા નહીં દે, તમે એને પહોંચી જાજો. સારું જા, બીજો સામાન મૂકી દે તારો. હા અને વકીલ પાસે જવાનું છે, જલ્દી જલ્દી તૈયાર થઈ જા. ચાલ. હા બરાબર રૂપિયા માંગીશ, છોડીશ નહીં એ ડોસી.
તમને સાચું કહું ને તો હવે આ વાત વધી ગઈ છે અને એને અહીંયા રહેવું જ નથી, તો પછી તમે છૂટું કરી નાખો તો વધુ સારું. હું પણ બાને એ જ કહું છું કે બા એને છે ને આ ઘરમાં રહેવું જ નથી, એટલે તો બધા નત નવા બાનાઓ કાઢે છે. જવા દો ને બા એને. ના પ્રદીપ કુમાર, આપણે એમ એને ન કાઢે, આપણા ઘરની વહુ છે, એમ કાંઈ છૂટું થોડું કરી નખાય. અરે જો તમે છૂટું નહીં કરો તો કાલ સવારે કંઈ બીજી વાત થાય, ત્રીજી વાત થાય. એ લોકો છે ને એની માં છે ને બહુ શાતીર છે, સમજ્યા તમે? કાલ સવારે નહીં નવીન બીજા કેસ કરશે તો કારણ વગરના આવે. એક તો આપણે બિચારા આને સાચવી ન શકતા હોય, આની દવાનો ખર્ચો થાય ને પછી પોલીસ કેસના ધક્કામાં કોણ બધું ધક્કામારી કરશે? જુઓ એ બધું છે ને આપણે માંડી વાળો, આપણે પોલીસ કંઈ નથી કરવું બા. આપણે છે ને કાગળિયામાં સાઈન કરી અને બધું પતાવી દો બસ. એ બસ દેજો, આ બધું પતાવી દેજો. તમને લોકોને ખાસ મળવા આવી છું. આ જે કેસ છે ને સહી બાઈ કરીને બધું પતાવી દેજો, નહીતર ઊંધો કેસ મૂકીશ ને મારા દીકરા પર તો જોવા જેવું થશે. હા ના રીચાબેન, દામિની અમારા ઘરની વહુ છે અને અમારે એમ કાંઈ છૂટું નથી કરી દેવું. વાત કરો છો? ઓહો, સમજાવો તમારા સાસુમાને અરે. કે આપી દે છૂટાછેડા. જો તમે લોકોએ વાકી ચાલ ચાલી છે ને તો મારાથી ભૂંડું કોઈ નહીં હોય. મારી દીકરીને દુખી કરવામાં તમે મા દીકરાએ કોઈ કસર નથી છોડી. કાંઈ નહીં, તમારી દીકરીને અમે કાંઈ દુખી નથી કરી. મજાની ખાઈ પીવે અને જલસા કરે છે. અચ્છા, ખાઈ પીને જલસા કરે છે એટલે જ તો મારી દીકરી બિચારી કમાઈને આ ઘરનું ભરણ પોષણ કરતી હતી, એમ કહીએ તો ચાલે. ના, ઈ કમાઈને તમને દેતી હતી, હા. અહીંયા કાંઈ નથી દીધું. તમને તો એમ જ લાગશે ને કે કમાઈને મને દીધું, પણ મને કાંઈ નથી દીધું. આ તમે એ બધું છે ને દલ્લો દાબીને બેઠા છો. કેદી એને પગાર અમારા હાથમાં મૂક્યો? આ મારો છોકરો જેટલું કમાઈને લાવે એમાંથી અડધું ઈ લઈ જાય છે. મારા બાની વાત હાવ સાચી છે. જો બધો પગાર એના હાથમાં જ આપતો તો હું, અમારી પાસે કાંઈ નથી. તમે છે ને વચ્ચે નહીં બોલતા. આજે ચૂપચાપ છૂટાછેડાના પેપર પર છે ને સહી કરી દેજો, નહીતર યાદ રાખજો આ ગાંડો છોકરો છે ને એને સાથે લઈને તો રહો છો, પણ પછી એવું ના થાય કે જેલના સળિયા મા દીકરા બંને સાથે ગણવા પડે. કે પછી એવા આરોપો મૂકું ને કે એકલો દીકરો જાય ને આ મા એકલી થઈ જાય. મારો છોકરો ગાંડો હતો જ નહીં, તાવ આવ્યો ને ગાંડો થઈ ગયો બિચારો. અને ગાંડો તો છે જ નહીં, બધું સમજે છે ઈ. જુઓ, તમને એમ લાગતું હશે કે તમારી ચાલાકી ચાલી જશે. અત્યાર સુધી મારી દીકરી તમારા ઘરમાં હતી ને એટલે ચલાવી લીધી. સમજાવી દેજો તમારી સાસુને, હું સમજાવીશ. નહીંતર જેલના સળિયા ગણાવતા છે ને વાર નહીં લાગે. મારી દીકરી ઉપર ઘરેલુ હિંસાનો કેસ કરાવડાવીશ કે મારી દીકરીને તમે લોકોએ હેરાન કરી છે. એવું નહીં. પ્રદીપ કુમાર, આ બધું શું છે? એની છોકરીને કોઈ દિવસ આંગળીએ નથી અડાડી અને એ ઘરેલું હિંસાનો ઈ કેસ મૂકશે અમારા પર. અરે એ બધું તમે કયો એ ન હાલે. અત્યારે બધું કોર્ટ કોનું માને? છોકરીનું માને. કાલ સવારે કંઈક થાય તો તમારી ઘરે છે કોઈ આગળ પાછળ? આ હું અત્યાર સુધી તમને કહેતો હતો, તમારા હારા માટે કહેતો હતો, તો હવે આ વસ્તુ છે એ હારા માટે કહું છું. પણ આપણને એમ કે વહુ ઘરમાં રહી તો ઘર ઢંકાઈને રહી, આવી રીતે કઈ થોડું કરાતું હોય? ક્યાં જાય મારો દીકરો? એમાં છે ને આ કોઈનો કાંઈ વાંક નથી. વાંક બધો મારો જ છે. જુઓ ને આ મારી જેવા વ્યક્તિને આરે રહેવું કોને ગમે? કાંઈ નથી, તું કાંઈ ખરાબ નથી, ભોળો છે. આ તાવમાં આવું થઈ ગયું એમાં કોઈ શું કરે? હા જો હવે તમારે તમારા છોકરાને રાખવો છે કે જેલમાં નાખવો છે એ કયો ને. તમે તમારો જ કક્કો હાસો કરતા હોય તો પછી તમે તમારી રીતે, તો મને હું કામ બોલાવ્યો? તમે તમારે તમારી રીતે લડવું છે તો તમે જાઓ અને કોર્ટમાં ધક્કા ખાઈજો. આ તો મેં એને કીધું તું, મેં એમને ફોન કરીને કીધું કે ભાઈ તમે શાંતિ રહેજો. એ કે ના હું તોય આવી મળવા. આ તો જો અહીંથી કહીને ગયા તો પછી શું થાય? આમાં જેલમાં નાખશે તો તમે એકલા શું કરશો? ના, મારો છોકરો મને છોડીને ક્યાંય નહીં જાય. હા તો પછી છૂટું કરી નાખો ને. બીજી એ છે હારી નસીબમાં મળી જાય. આમથી ઘરે પૈસા દેતી નહોતી, આના પૈસા લઈ જતી હતી. એને કરવી છે શું આપણે? સારું, હવે તમે કયો છો તો પછી હવે એ રસ્તે જઈએ. બાકી મારી તો એવી ઈચ્છા છે જ નહીં કે આનું ઘર ભાંગે. હા તું છે ને એ બધું મૂક અને તું છે ને તારા ડોક્યુમેન્ટ લઈ લે, આધાર કાર્ડ લઈ લે ને કંઈનું લાઇટ બિલ લઈ લે. આપણે જઈ અને છૂટાછેડા કરીને પછી એ લોકો એના રસ્તે, આપણે આપણા રસ્તે. એના જે ઘરેણા બરેણા હોય ને એ બધું લઈ લેજો, આપી દઈએ એટલે વાત છૂટા. ને આપણું ઘરેણું કાંઈ છે એની પાસે? આપણું કાંઈ હશે? હશે થોડું ઘણું, ઈ પહેરે છે. હા તો એ મને તમે લખી દેજો એટલે અહીંયા છૂટું કરાવવા જાવી ને એટલે એને મમ્મીને ફોન કરી દેવો કે ભાઈ તમે એના મારા ઘરેણા લઈ આવો ને આપણે એના ઘરેણા આપી દઈએ. એનું ઘરેણું હું તમને આપું ને એટલે તમે એને કહેજો કે એ લોકોના ઘરનું ઘરેણું તમે આપી દો, તમે લેતા આવજો.
હા એ તે આપણે ચોખવટ કરીને છૂટું કરી નાખીએ. જો કાલે સવારે ક્યાંક થાય ને તો પૈસા ભરવા પડશે. અત્યારે એ લોકો સામેથી માની ગયા છે ને તો આપણે કઈ પૈસા ભર્યા વગર કરી નાખીએ. કાલે સવારે કંઈક ખાધા ખોરાકી આ તેને માગશે તો આપણા ઘરનું એક તો પૂરું ન થતું હોય ને આપણે એને ક્યાં પછી વધારે કરવું, સમજ્યા? સારું. હા એટલે છે ને જો તું બધું કાગળિયાને ઓકે કરી રાખ. હું મારા મિત્ર છે ને વકીલ એને મળીને આવું પછી તને ફોન કરું એટલે તું આવી જાય છે ગેટે, હો ને? આપણે જઈને રીચાબેનને બોલાવી લઈએ, હો ને? ઘરેણા બરેણા બધું આપી દેજો. હા તાર બધાય કાગળિયા તૈયાર રાખજો બેટા. હા કાગળિયા ક્યાં પડ્યા છે? મેં મૂક્યા છે. હા લઈ લઈ હું બધા કાગળિયા. હા હાશ, થાકી ગઈ. થાકી જાય ને, થઈ ગઈ તારી ભડાસ બધી પૂરી. અને આ સમાજમાં નીચું જોવાનું કર્યું તે શું બોલો છો? શું નીચું જોવા જેવું કર્યું મેં? અને પાછી- શું આટલા બધા ગુસ્સો શાના કરો છો? દીકરીને છૂટાછેડા જોઈતા હતા, છૂટાછેડા અપાવીને આવી ગઈ. એમાં કયું મેં મોટું એ કરી નાખ્યું છે? કયો ગુનો કર્યો? થઈ ગઈ તારા મનને શાંતિ હવે? અરે મારા મનને તો શાંતિ હતી જ. મારા મનને કોઈ ઉચાપત હતી જ નહીં. સમાજમાં નામ બગાડ્યું મારું ને મારા કુટુંબનું આખું નામ બગાડ્યું તે. સમાજમાં તમારું નામ બગાડ્યું, તમારા કુટુંબનું નામ બગાડ્યું. કેવી રીતે? હા, જણાવશો જરા? તું ક્યારે જઈને આવી? તું મને કઈ પૂછતી છે કઈ વસ્તુમાં? તમને શું પૂછવાનું? મારી દીકરી એ ઘરમાં દુખી હતી. અરે એનો ઘર સંસાર સરખો ચાલતો નહોતો. બિચારી કમાઈ કમાઈને પેલા ગાંડાવરને આપતી હતી. એના કરતાં સારું છે, છૂટી થઈ ગઈ. હવે સારું પાત્ર જોઈને સરસ જગ્યાએ પરણાવી દઈશું એને. તું ભણાવી દો, તને ખબર પડશે. સમાજમાં રહે ને તો ખબર પડે તને. લોકો કેવી કેવી વાતો કરશે. અરે આની અસર આપણી નાની બેબી પર પડશે. જોયા કરજે. બસ બસ, હા. તમારી નાની દીકરી વિશે તમને બહુ ચિંતા છે ને, તો મને મારી દામિની પ્રત્યે ચિંતા તો હોય જ ને. અને આપણી કુંજલને છે ને સારું ઠેકાણું મળી જશે. આ બધી છે ને ખોટી ઉપાધિ કરવાની જરૂર નથી. સમજી ગયા? આ દેખાવડી છે આપણી બે છોકરીઓ. આમ લાઈન લાગશે, આમ છોકરાઓની આમ. દામિનીને બી સારું ઠેકાણું મળ્યું હતું, પણ તમને રહેતા નહીં આવડું અને તને રાખતા નહીં આવડું. બસ હવે બસ. આ એકની એક વાત 70 વાર કરીને શું મગજ ફેરવો છો? આ જો મારી દીકરી મને કહેતી જ હતી, એટલે એને કહ્યું કે હું છે ને મમ્મી થોડી વાર મારા ફ્રેન્ડ પાસે જાઉં છું, પછી આવીશ. સારું કર્યું. હું પણ કોઈ મારી ફ્રેન્ડના ઘરે ગઈ હોત તો તમારા લવારા તો. આમ નાની નાની વાતમાં છૂટાછેડાની વાત નહીં કરાય, એને સમજાવાય. ચૂપ રહેશો. ચૂપ જ રહ્યો છે એટલે તો તકલીફ થઈ આ બધી. જો બોલ્યો હોત ને. મેસેજ આવ્યો. એક મિનિટ. મમ્મી, હું હવે ઘરે પાછી નહીં આવું. હું જેને પ્રેમ કરતી હતી એની સાથે લગ્ન કરીને મારો ઘર સંસાર વસાવવા માંગુ છું. અને હા, આ રિપોર્ટવાળું બહાનું પણ મેં ખોટું કર્યું હતું. હા, એ ઘરમાં હું ખુશ અને સુખી જ હતી, પણ મારે ગાંડાવર સાથે આખી જિંદગી નહોતી કાઢવી. એટલે મેં આ બધું બહાનું બનાવ્યું. કારણ કે જો તને કે પપ્પાને સાચી હકીકત ખબર પડત તો તું ભલે મારો પક્ષ લે છે, પણ છૂટાછેડા જેવી વાતમાં તું મારો સાથ ન આપત. એટલે તારી સાથે મેં આ જૂઠું બોલી અને તને પણ મમ્મી મેં અંધારામાં રાખી. પણ મમ્મી, હું જેવા લગ્ન કરી લઈશ ને એવા તારા અને પપ્પાના આશીર્વાદ લેવા આપણા ઘરે આવીશ. ઈચ્છા નથી વાંચવો મેસેજ મારે તારો. બસ કદાચ મને કઈ થઈ જશે. નથી વાંચવો મેસેજ મારે તારો. દામિની તે આ શું કર્યું? દામિની નહીં સમજી શકે. એક બાપની વેદના નહીં સમજી શકે. કદાચ તું જો સમજી ગઈ હોત ને તો અત્યારે આ દિવસ મારે નહીં જોવા ના પડે. વાત સાચી છે તમારી વાત થોડી પણ મેં માની હોત ને તો આજે આપણે આ દિવસ જોવાના ન આવત. મેં પેલા નિર્દોષ લોકો પર કોર્ટની અંદર એવા આરોપ લગાવ્યા. અરે દેવાંગ કુમાર અને ભારતીબેન તો રડતા રડતા કોર્ટની બહાર નીકળ્યા છે. ન બોલવાનું બોલીશું. અરે એવા આરોપ નાખ્યા મેં. એકવાર પણ ન વિચાર્યું કે એ લોકો સાચા હશે, મારી દીકરી ખોટી હશે.
મને મારી દીકરી સાચી લાગી અને દામિનીએ કહ્યું હતું કે ફ્રેન્ડને ત્યાં જાય છે અને આટલો મોટો મેસેજ કર્યો. હે ભગવાન, ખરેખર ખરેખર હું બળદ બુદ્ધિ છું. મને મારી દીકરીની સચ્ચાઈ ખબર જ ન પડી કે શું કરવા માંગે છે ને શું કરવા નહીં. હું એની વાતમાં આવી ગઈ. મને માફ કરી દો. શું માફ કરી દઉં તને? મેં તને 1000 વાર તોકી હતી ને કુંજને બી તને કેટલી વાર સમજાવી, પણ તું એકેય વાર નહીં સમજી અને મારી દીકરીનું તે ઘર ભાંગી દીધું. ચાલો ને આપણે ભારતીબેનના ઘરે જઈએ, એમના ઘરે જઈએ અને એ લોકોની માફી માંગીએ. કારણ કે હું તો ન બોલવાનું બોલી છું. એ લોકોનું બહુ અપમાન કર્યું છે. ભલે ભલે આપણી દીકરી એ ઘરની વહુ ન રહી, પણ જવું તો પડશે જ. કયા મોડેના ઘરે જઈએ? એ દીકરી જો આપણા ઘરે આવી હોત ને તો આપણે પાછા જટે, પણ એને તો એનું ઘર તોડીને ત્રીજું ઘર બનાવ્યું. બા, જીજાજીએ કીધું તું ને એવી રીતના મેં બધે અંગૂઠો મારી દીધો છે. બેટા, તે તો અંગૂઠા મારી દીધા, કારણ કે તું છે ને હજી આ બધું સમજતો નથી. ખાલી અંગૂઠા મારેથી કાંઈ નથી થતું. બા, સમજુ છું ને, એટલે દામિનીને છૂટી કરી દીધી. શું કામ ખબર છે? એણે મને ચોખ્ખા શબ્દમાં કીધું હતું. એને જેને મારી સાથે જ વાંધો હતો, એને મારાથી સારો પતિ મળી શકે એમ હતો, તો પછી કામને મારી સાથે રહેવા. પણ તું વિચાર તો કર કે આ તો ચાલ તાવ આવ્યો ને તને આ તકલીફ થઈ, એ પરણીને આવીને એને કંઈક આવી તકલીફ થઈ હોત તો આપણે એને કાઢી મૂકત નહીં ને, સાચવી લેત ને. એ સાચવી ન શકી તને. એ મને નહોતી સમજી શકીને, તો એમાં એનો કંઈ વાંક નથી. એણે જે કંઈ પણ કર્યું છે ને એ મારા મત પ્રમાણે બરાબર જ કર્યું છે. જય શ્રી કૃષ્ણ. હા, તમે તમે જય શ્રી કૃષ્ણ. મેં સહી સિક્કા કરીને કાગળિયા મોકલી દીધા છે, પણ બેસો ને, બેસીને વાત કરીએ. મેં પ્રદીપભાઈને કીધું હતું કે તમને બધું મોકલાવી દેશે. એક મિનિટ, તમારી દીકરીનું અહીંયા કઈ રહી ગયું છે? લેવા આવ્યા છો? ના, રહી કઈ નથી ગયું. તો ક્યાંથી શરૂઆત કરું, શું કહું શું નહીં, કઈ સમજાતું નથી. અરે એનાથી તો હવે કઈ બોલાય આવું જ નથી. આજે એની દીકરીનું એને ઘર ભંગાવી દીધું છે. અને હા, શક્ય હોય તો તમે પણ અમને માફ કરી દેજો. વિજયભાઈ, આમાં માફ કરવા જેવું આવ્યું જ ક્યાં? તમારી દીકરીને મારો દીકરો ગમતો જ નહોતો, એટલે તો એ આ બધા બખેડા કરતી હતી. અને છતાંય છેલ્લે સુધી અમે તો એવું જ ઈચ્છતા હતા કે આપણા ઘરની વહુ, આપણા ઘરની લક્ષ્મી ઉમરો ઓળંગીને બહાર ન જાય. પણ બસ એની ઈચ્છા જ નહોતી, એટલે જ પછી અમે લોકોએ નિર્ણય લીધો કે એને અહીંયા ગમતું જ નથી, મારો દીકરો નથી ગમતો, તો પછી અહીંયા એ રહીને કરશે શું? એટલે જ અમે એને આઝાદી આપી દીધી છે. નહીં બા, અમારા જ સંસ્કારમાં અથવા અમારામાં જ કંઈ એને સમજાવવામાં ખામી રહી ગઈ હતી. એને બધું જ ગમતું હતું. એને તમારું ઘર ગમતું હતું, એને દેવાંગ કુમાર ગમતા હતા, પણ બસ આજે બીજા સાથે પ્રેમ કરીને ભાગી ગઈ છે. શું? એને લીધે આજે અમારા પર સમાજમાં નીચું જોવાનું આવ્યું છે. એની એક ચાલ હતી તમને હેરાન કરવાની. હું બધી વાત માંડીને કરું તમને લોકોને. અત્યાર સુધી દામિની તમારા વિરુદ્ધ મને બધું કહેતી રહી. મને કહેતી હતી કે આ ઘરમાં તમે એને દેવાંગ કુમાર એને વાત વાતમાં ટોર્ચર કરો છો, દુઃખ આપો છો, અને ખાસ કરીને એને રૂપિયા પણ વાપરવા નથી આપતા. બધો જ હિસાબ અને વહીવટ તમે રાખો છો. એટલે મને એમ લાગતું કે મારી દીકરી તમારા ઘરમાં દુઃખી છે. અને સાચું કહું ને તો આ રિપોર્ટની વાત કરી, એને કહ્યું કે માં ન બની શકે અને કાલે ઉઠીને તમે લોકો મહેણા ટોણા મારો કે એની પાછળ રૂપિયા ન ખર્ચો, તો એને આ ઘરમાં
ઘરમાં કોઈ માન નહીં આપે. આ બધી વાત જાણી ને મેં એના છૂટાછેડા દેવાંગ કુમાર સાથે કરાવ્યા. પણ છૂટાછેડા કરીને જ્યારે ઘરે ગઈ ને તો દામિનીનો મેસેજ આવ્યો કે હું હવે લગ્ન કરીને જ એટલે કે પ્રેમ લગ્ન કરીને તમારા અને પપ્પાના આશીર્વાદ લેવા આવીશ. પણ અત્યાર સુધી મેં જે કંઈ પણ કર્યું એ બધું નાટક હતું. એમાં એક પણ વાત સાચી ન હતી. એટલે મને થયું કે હું મારા દીકરીને ખોટે રસ્તે ચઢાવતી હતી કે પછી મારી દીકરી મને સમજાયું જ નહીં. માફ કરી દેજો ભારતીબેન. રીચાબેન, આ બધા તો નસીબના ખેલ છે. બસ અંજળ ખૂટી ગયા હશે મારા દીકરા સાથે, તો એણે આવો રસ્તો પકડ્યો. પણ બેન, જ્યારે આપણે દીકરીને પરણાવી દઈએ ને પછી એ કદાચ સાસરાના કોઈ પણ ફરિયાદ કરે ને તો આપણે 2 વખત એને ચેક કરવું પડે, આપણે પૂછવું પડે સાસરીમાં, પછી નિર્ણય લેવાય. દીકરીઓને તો શું છે, ન ગમતું હોય એટલે સ્વાભાવિક છે કે અમારું જ ખરાબ બોલવાની. બાકી બધો પગાર મારો દેવાંગ એના હાથમાં આપતો હતો, કાંઈ એને દુઃખ નહોતું. પણ તમે જેમ કીધું એમ એ બીજાના પ્રેમમાં હોય એટલે ક્યાંથી એને અમારું ઘર કે મારો દીકરો એને ગમે. સાચું કહ્યું તમે. એને એના પ્રેમ લગ્નને સાકાર કરવા માટે આટલી મોટી ચાલ ચાલી. માન્યું કે મેં મારી દીકરીને સપોર્ટ કર્યો, પણ મને નહોતી ખબર કે તમારી સાથે અને આ ભોળા દેવાંગ કુમાર સાથે આટલી મોટી રમત રમી જશે. તમારી દિલથી માફી માંગવા આવ્યા છીએ. વાંક બધો અમારી દીકરીનો હતો અને એનો કોઈ વાત કે દોષ નથી. હું તો એમ માનું છું કે આખરે ક્યાં સુધી એ મારી જીવવાની સાથે બંધાઈને રહે. એને પણ એની જિંદગી જીવવાનો હક છે ને, એ આપણે લોકોએ તો આપવો જોઈએ ને. તમારી એકદમ વાત સાચી છે કે એને એની જિંદગી જીવવાનો હક હોવો જ જોઈએ. પણ તમે લોકોએ ક્યાં કંઈ છૂપું રાખ્યું હતું? લગ્ન વખતે બધી જ વાત કરી દીધી હતી અને પછી જ અમે લગ્ન કરાવ્યા હતા. એટલે તમારો તો કોઈ વાંક જ નથી દેવાંગ કુમાર. તમે તો સાવ નિર્દોષ છો. અને હા બા, મારી એક આપને વિનંતી છે, આપણે પહેલાંની છૂટાછેડાની જે પ્રોસિજર છે એ બધી પૂરી કરી દઈએ. અને હા, જો તમે એને દેવાનું સંમત થાવ તો હું મારી નાની બેબી કુંજનનો હાથ હું દેવાને આપવા માંગુ છું. વિજયભાઈ, આ તો તમે બહુ મોટી વાત કરી, પણ એકવાર તમારી દીકરીને પૂછો તો ખરા ના. કે એ મારા દેવાંગ સાથે પરણવા રાજી છે કે નહીં. નહીં બા, હું હવે બીજી છોકરીની જિંદગી બગાડવા નથી માંગતો. ના દેવાંગ, તમે તો જાણો છો ને બા કે હું થોડો ઘણો નથી સરખી રીતે. તમે બધી રીતે પરિપૂર્ણ છો દેવાંગ કુમાર. વાંક તો એનો હોય જે સમજદાર હોવા છતાં પણ આવું પાગલપન કરી જાય. મારી દીકરીએ એની સમજદારી એને ચાલાકીમાં ફેરવી, પણ તમે તો નિર્દોષ અને ભોળા છો. અને સાચું કહું ને તો મારી કુંજલ પણ બહુ ડાહી છે. રીચાબેન, વિજયભાઈ, સાચું કહું, હમણાં છેલ્લી વાર જ્યારે આની દવા લેવા ગઈ હતી ને ત્યારે ડૉક્ટરે કીધેલું કે 80-85% હવે આને સાવ સારું છે. બસ આ છેલ્લો કોર્સ પૂરો કરશો ને એટલે એકદમ નોર્મલ થઈ જશે. એમને પ્રોબ્લેમ યાદ નથી રહેતું, એ જ છે ને. હા. એ પણ સારું થઈ જશે. બસ તો હવે તમે ના નહીં પાડો. અમને એમ લાગશે કે જો તમે અમારી કુંજલને અપનાવશો તો અમે કરેલા એટલે કે મેં કરેલી ભૂલને તમે માફ કરી. અરે સાચું કહું, જો તમારી કુંજલ અમારા ઘરની વહુ બનશે, લક્ષ્મી બનશે ને તો સોનામાં સુગંધ ભળશે. તમે લોકો જેમ નક્કી કરો. તો પછી આ વાત હું પાકી સમજુ. હા, મારો ઘેલો તો ઘેલો જ રહ્યો.